જે આપણે જાણીશું શ્રી દામોદર દાસ હર્ષાણીજીની બીજી દિવ્ય વાર્તા। આ પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીનો શ્રી દામોદર દાસજી પ્રત્યેનો અતિત અલૌકિક પ્રેમભાવ જોવા મળે છે। એવો પ્રેમ કે સ્વયં શ્રી આચાર્યજીએ શ્રી ઠાકોરજી પાસે 3 વખત પ્રાર્થના કરી હતી, મારા પહેલાં દામોદર દાસનો દેહ ન છૂટે। પરંતુ વૈષ્ણવો, આ પાછળનું રહસ્ય શું હતું? તો ચાલો તેના વિશે જાણીએ। એક સમય એવો આવ્યો જ્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ સંન્યાસ ગ્રહણ કરવાનો વિચાર કર્યો। તે સમયે શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી બંને ખૂબ નાના હતા। શ્રી મહાપ્રભુજી જાણતા હતા કે આ પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત ભગવવલ્લય રહસ્ય, ઉત્સવની રીતિ અને ભક્તિમાર્ગનો ગુરૂઢ ભાવ છે। આ બધું કોઈ વિશ્વપાત્ર હૃદયમાં સ્થાપિત કરવું જરૂરી છે અને એ માટે શ્રી આચાર્યજીએ પસંદ કર્યા તેમના અતિ કૃપાલુ પાત્ર સેવક શ્રી દામોદરદાસ હર્ષાણીજી। શ્રી આચાર્યજીએ દિવસ રાત શ્રીમદ ભગવતની કથા કરતા અને શ્રી દામોદરદાસજી અતિ પ્રેમથી એ કથા શ્રાવણ કરતા હતા। માર્ગનો સર્વ સિદ્ધાંત, ભગવત વલ્લીનું રહસ્ય, સેવાનો ભાવ, ઉત્સવની રીતિ, શ્રી આચાર્યજીએ કંઈ પણ ગુપ્ત રાખ્યા વગર બધું શ્રી દામોદરદાસજીને હૃદયમાં સ્થાપિત કર્યું। થોડા સમય પછી શ્રી આચાર્યએ સંન્યાસ ગ્રહણ કર્યો। ત્યારબાદ એક દિવસે શ્રી ગુસાઈજીએ શ્રી અક્કાજીને પૂછ્યું, શ્રી આચાર્યજીએ માર્ગ પ્રકટ કર્યો છે, પરંતુ ઉત્સવની રીતિ શું છે? અમને તો કંઈ ખબર નથી। ત્યારે શ્રી અક્કાજીએ કહ્યું, માર્ગ અને ઉત્સવનો સર્વ પ્રકાર શ્રી દામોદરદાસજીને કહેલો છે, તો તમે તેઓને પૂછો, તેઓ બધું સમજાવશે। ત્યારબાદ શ્રી ગુસાઈજી શ્રી દામોદરદાસજીના ઘરે પધાર્યા। દમલાજીએ અતિ ભક્તિભાવથી તેમનું સ્વાગત કર્યું। પછી શ્રી ગુસાઈજીએ ઉત્સવની રીતિ અને માર્ગ વિશે પૂછ્યું। શ્રી દામોદરદાસજીએ સંપૂર્ણ માર્ગ ભાવ વિસ્તારથી સમજાવો। અહીં એક અત્યંત ગૂઢ ભાવ છે। શ્રી આચાર્યજીએ સર્વસમર્થ હતા, તેઓ ઈચ્છતા તો કંઈ પણ કરી શકતા। તો પછી શ્રી ઠાકોરજી પાસે 3 વખત પ્રાર્થના શા માટે કરાઈ? કારણ કે દામોદરદાસજી સામાન્ય સેવક ન હતા, તેઓ લલિતા સખીનું સ્વરૂપ હતા। તેમના હૃદયમાં શ્રી આચાર્યજી અને ઠાકોરજી બંને નીતિનો ભાવ હતો। શ્રી આચાર્યજીનો ભાવ એવો હતો, હું જેમ દમલાજીને મારા સ્વરૂપનો અનુભવ કરાવું છું, એમ શ્રી ઠાકોરજી પણ એમને પોતાના નિત્ય અનુભવ કરાવતા રહે। આ છે ગુરુ અને સેવક વચ્ચેનો અલૌકિક પ્રેમભાવ। શ્રી આચાર્યજીએ પોતાનો સંપૂર્ણ ભક્તિ માર્ગ શ્રી દામોદરદાસજીને હૃદયમાં સ્થાપિત કર્યો, કારણ કે દમલા, આ માર્ગ તારા માટે છે। આ માર્ગ પહેલાં વૈષ્ણવના હૃદયમાં જીવંત રહે, પછી સમગ્ર જગતમાં ફેલાય એવો દિવ્ય સંકલ્પ કર્યો। વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં માત્ર ઈશ્વર માર્ગ નથી, આ ભક્તિ માર્ગ છે। જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન પોતે નિવાસ કરે છે અને ભક્તિ માર્ગમાં સાચું જ્ઞાન, સાચી ભક્તિ અને સાચો અનુભવ માત્ર ગુરુ કૃપાથી જ પ્રાપ્ત થાય છે। આ હતી શ્રી દામોદરદાસ હર્ષાણીજીની બીજી દિવ્ય વાર્તા। આગામી પ્રસંગમાં આપણે જાણીશું વધુ અલૌકિક રહસ્ય। જય શ્રી કૃષ્ણ।